मैसूरी जा रहा है क्या? हिंदी में बोलता है? अच्छा, बाबा हिंदी। और आप कुछ कहना चाहोगे? उस पे नहीं कहना चाहिए भैया। मजा आ रहा है? ठीक है भाई, चलो तो અમારે ભાઈ આ તારું નામ શું? આટલાથી ભેગો યસ નો यस 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 भाई चल बस नान भाई इधर जो ना मैसूरी की तरफ और ये साहिब बोल रहा है कि हमें मैसूरी जाना है। ओला नान भाई के ले लो। नान भाई गाइड है हमारा, वो आगे बैठा है वो उधर से रास्ता दिखा रहा है, इधर जाने का है और एक और बोलेरो है, वो पीछे आ रहा है। उसमें कौन रणमल साहिब है ना? नॉर्मल साहब है और लखा भैया ભાઈ આપણે બધા ગુજરાતી છે ને, અમારે ગુજરાતી જ બોલી હિન્દીમાં તો બોલાય નહીં સમજે આપણી આપણી બાવા હિન્દી હે। હા બાવા હિન્દી આ ખબર પડી જાય બધાને। હા 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 કાલે અમને ભટક્યા હતા ભાઈ, આપણે જામનગર ના હતા એ હાંજે અમે ગુજરાતી ઓલી આપણે છે ને ગલી બજાર છે કા હાંજે ગયા હતા ખરીદી કરવા ગયા હાંજે પણ મોડા ગયા હતા અમે બધું બને। આ બોલેરો આપણી આપણા ભેગો છે એવું હે 58-24 યુકે क्यों यूके लखे ना यहाँ उत्तराखंड ये सूर्य उग रहा है, उग नहीं उगी गयो મને આજ ગોટાળે ના ચડાવ્યો, હિન્દી બોલતો જ નહીં તું આજ મારામાં બોલાઈ જાય તરત। હાલો હવે આપણે ડાયરેક્ટ મૈસૂરનો વ્યૂ જો શું કેવું ચા પાણી પીઓ કે? હાલો આપણે યશને ચા પીવાની। યશ આ બાજુ કેવા ફૂલ ઝાડ આવે છે? આપણે હોય તો આપણે કઈ નહીં બાવેડા મજા આવે ભાઈ આ ઉત્તરાખંડમાં, હરિયાળી બહુ। જંગલ બોરું હો કુદરતી નેચરલ એને વાવવા નથી પડ્યું આ ઝાડમાં દેવું ચલો ચલે मैसूरी पहाड़ों की रानी अच्छा जंगल देखो कैसा व्यू आ रहा है। ये बोले रहा हूँ આપણે ભેગો આ બોલેરો પણ આપણો ભેગો ઝાડવા કેટલા હવે કટે જંગલ ભૈયા મોટું કટે નહીં 4-5 ફૂટના। હવે અમારે જવાનું મૈસૂરી ની મોજ। હાલો આપણે ગુજરાતમાં આવા રોડ ના હોય, રસ્તા તો ઠીક આપણે ગુજરાતમાં હારા હોય વાંધો નથી, પણ આવા ઝાડ ના હોય, ઝાડ ઓછા એમ ઝાડ ઓછા ને દેવભૂમિ છે ને ભાઈ, અહીં તો હોય ને દેવભૂમિ છે યુકે ભાઈ यहाँ तो बंदर है બાકી જ્યાં જ્યાં ધાબા હોય जो बंदर બાર જ્યોતિર્લિંગ શૂટ હો રહા હૈ। બાર જ્યોતિર્લિંગ એટલે દક્ષિણમાં કેદારનાથ મજા આएगा बंदर में। જોતા તો ભાઈ आनंद जहाज सुखी થઈ ગઈ नहीं वो भैया बार ज्योतिर्लिंग की यात्रा है ना इसकी हाँ वो दक्षिण में रामेश्वर डूंगर में बनाई क्या डूंगर ये नीचे पड़ी गई हिमाचल में से हाँ हिमाचल में हम कहाँ सीधी आपको नीचे સારું આપણે આ ભાઈ બદ્રી હતી આમ નામ આવે હા આવે તો આ રસ્તા નહીં આવવાની ને આવા રસ્તા આનાથી નબળો જોતા હતી ઓલી દુકાન વાળો પોતી નો ફેન હોય એટલે નામ લઈ જલ્દી કે બસ જણી ઓને ગોગનભાઈ ને ઓલો
Pepsi. Pepsi. ખાવું બેન ખાવું નહીં જે બોલે ને બધી નહીં થોડી વાઈન દે આપણે બાય ગાડી ઉપર મનાલીનો સોરી મૈસૂરીનો લાસ્ટ સીન મનાલી યાદ આવી જાય મનાલી તમે બોલ્યા ને હમણાં વહાણ આવી ગયું હે બે એક ઉપરથી ને હે એક જ સેમ જ છે એમાં કઈ લાંબુ ફેર નથી જય આવ્યો પર્પલ હજી ઝાડવું ફૂલ જાય નથી હા એ તો ઓલો હે ગુલમોહર हमारा ये फादर अभी मेन पॉइंट पर जाना खड़े हो गए जगह नहीं मिलती जहाँ उसकी बोल रहा ये पेड़ है कौन सा है पर्पल वाला नाम तो मुझे नहीं पता इसका तो ऐसी पहाड़ी पे आगे भैया ले लो ये वो कह रहा है ગયા તા એ તો બહુ નીચું હો ગયા તા એ તો બહુ નીચું તો આપણે ઉતરાવાનો ઓફિસ હતી ને હોટલ હતી ને ત્યાંથી એમને ધોધ છે પાછળથી આપણે દેખાય હા નાનભાઈ પાણી કુદરતી નથી હો ના ના કુદરતી કે હે અવડું પાણી પૂરું કુદરતી પાણી એવડું પૂરું થાય જ નહીં वो पानी કુદરતી પાણી નથી મોટર મેલેલી છે ત્યાં મોટર નું પાણી આવે છે નેચરલ છે નેચરલ પાણી નદીમાં જાય પાણી यमुना नदी में आगे रास्ता जा रहा है ना तो बीजे क्या रीज नदी बताती है रास्ता सीधा यमुना धाम जा रहा है यहाँ से આ પાણી यमुनोत्री धाम यहाँ से 15 किलोमीटर आगे यमुना नदी है कुछ भी जाकर नहीं वो गोकुल मथुरा वाला हाँ खरेखर આનો ઇતિહાસ કરો જરા પાણી આખું પાડી ફરી ગયું કાઢવાની ઇને યસ ને નાવાની ગરજ હતી પૂરી થઈ ગઈ ફૂલ કરી કરાવ્યો કોઈ એમ કઈ ના હશે એટલે ગણી બે ને ફૂલ ભરું કર પાણી એટલું ઠંડુ હતું જો પોલીસ વાળા જે દેખો મામू आ गए चलान काट બે વાર માથા નાખી દીધા રસ્તો ના થઈ ગયો હા ઉન્ની હોઈ જાય આગળ ફોન લઈ લઉં તો મને ખબર પડે તાણે લઈ લેવા જો નાય નહીં કે કઈ ને તાણે જ જો કાલ કે હારું કાલ તો ગરમી બહુ છે ગરમી નહીં ऋषिकेश में मतलब क्या है ना ऋषिकेश एक गड्ढे में दोनों तरफ ऊंचे ऊंचे पहाड़ है बस बीच में बसा हुआ है तो वहाँ हवा वही एक बेच यहाँ से हिमालय कितना कितना आगे है आगे से ऐसे बहुत दूर है बहुत दूर है ना भैया कम से कम 200 किलोमीटर 200 किलोमीटर तो होगा નદી તો 1000 છે ને આપણે झील આવશે झील આવશે મથુરા नदी नदी मथुरा આવશે ને यमुना ये मथुरा वगैरह तो प्लेन एरिया ना वहाँ पे तो गर्मी बहुत ज़्यादा पड़ती है 40-42 डिग्री टेम्परेचर तो हरिद्वार का जा रहा है તો અમે આવી ગયા છીએ મૈસૂરી અને મૈસૂરી ના મૈસૂરી સોરી અરે અને આ બધા જોવા માંડ્યા છે કે મૈસૂરીમાં જઈને આપણે શું પ્લાન કરવો છે આ બધો પ્લાન હજી તો બનાવે છે પ્લાનિંગ હવે આ છે મૈસૂરી મિત્રો અમે ત્યાં જઈને ગયેલા આવી છે આ પૂરેપૂરી છે એની ઓલી બાજુ ગયા હતા અને ત્યાં બહુ એન્જોય કર્યું
પણ બેટરી નથી એટલે વ્લોગ તો ના બની શક્યો. તો બધેમાં આવે જ. અત્યારે થોડીક ચાર્જ થઈ ગઈ છે તો મેં કીધું લાવો વ્લોગ બનાવી લો. આ લોકો બધા જો અત્યારે વિચારે છે કે આપણે જવાનું ક્યાં છે ખબર છે? અહીંયાથી રોપવે છે અને રોપવે લઈને ત્યાં જવાનું છે, નીચે એકદમ નીચે, અહીંથી બહુ નીચે થાય. रोपवे 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 किधर गया रोपवे? हाँ तो हमको ये जगह क्या है, नाश्ता करना है, ठंडी जगह. तो साहब जी ठंडी जगह है और नाश्ता करना है तो कर लेते हैं, चलो वहाँ बाद नाश्ता में करते जाएंगे हैं. उधर. अंदर जवान टिकट लेंगे. ओ भैया હા હવે આ લોકો અત્યારે મૈસૂરીમાં ક્યાં છે? હા મેં હમણાં આગલી વખત કીધું હતું. મસ્તીને ચાલો આવ્યો. હો જો બાપાનો એક સીન લઈ લેજો આપણે. देवानंद बापा ने, अरे लखा भाई इधर आ जाओ, अभी व्लॉग में आ रहा है यार. तुम सबका व्लॉग बनाऊंगा मैं और बाद में डाल दूंगा उस यूट्यूब में. तो ये है लाखा भाई और ये देवानंद भाई, दोनों की जोड़ी है. और अभी आप कहाँ पर हो? भट्टापुर. भट्टापुर मैसूरी. मुझे अभी इस बापा ने घोटाले चढ़ा दिया है. मनाली बोल के मेरे कभी मनाली दिमाग में घूम गए. थोड़ी देर तो मैं भी मनाली बोलने लगा. આવી જાઓ તમે અહીંયા વહી જાઓ. હા એ તો જાહે જ મૂકવાનો હું યુટ્યુબમાં નાખી દે. હા મનાલી ચોખ્ખું બહુ આવે અહીંયા એકદમ, વ્યૂ બહુ મસ્ત. આપણે જો ત્યાંની રાઇડિંગ છે ને એના ઓલો વાં બતાવે છે ઓલી સ્ક્રીનમાં. આપણે નીચે જાય ને ત્યાં હું રાઈડો આપે છે ને એ બધી ત્યાં બતાવે છે. हाँ साहब फोटा पाड़ो. फोटा सेल्फी हाँ सेल्फी लिए છે સાહેબ. હા અને આપણે અહીંથી મન દેખાય. રોપવે સિસ્ટમ સારી છે પણ ઓછી બહુ વધારે આ નથી હો. મને જેટલી ઓછી છે રોપવેમાં બેક જ છે. અહીંયા ઉપર છે આપણે મનાલી. મનાલી નહીં સોરી ભૂલી ગયો, મૈસૂરી. અત્યારે તમે વાત કરી હતી ને એટલે ભૂલી ગયો. હજી અડધો ડુંગર આપણે હેઠા ઉતરી ગયા. આ જે આ ડુંગર છે ને એનો અડધો તો આપણે હેઠા ઉતરી ગયા. આપણે આમ ગયા હતા ને તો બહુ ઊંચા ગયા હતા. તો આ લોકો ભરાઈને આવી ગયા છે. ના પછી હવે આપણે જઈશું ત્યાં. હું છે સાહેબ કેમ છો? आज हम लोग मसूरी में बताओ क्या बात है? आ गए और खूब धीगा मस्ती की है. अच्छा किया है, आनंद किया. बहुत आनंद आ रहा है. तुम वहाँ पर गए थे कभी? उसके पीछे ये पहाड़ी इलाका, ये पहाड़ के पीछे गए थे. यस.
જો આ મિત્રોએ મહેશ્વરીમાં મંદિર ગોત્યું એક महादेव 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 का मंदिर है यहाँ पर તો મિત્રો આપણી આ બીજી ગાડી પણ આવી ગઈ છે આ છે આ બોલે હા રાખો રાખો અહીં જવાનું જો મિત્રો અહીંયા ઉપરથી પાણીની ધારા થાય છે આ ડુંગર છે ઉપરથી પાણી અમને એકદમ આવી પડ્યા જશે हंगी પાણી देखो जो અહીંથી આ પાણી પડ્યા દેખાય છે और यहाँ पर सारी घाटी है यहाँ पर नहाने का सब कुछ है भैया क्या करने आए हो यहाँ नहाने आए हो अरे यार शर्माने जल्दी शुद्ध क्लीन पानी आ रहा है इसलिए नहाने का तो मन कर रहा है डूंगर माथी गंगा આ તમે પહેલી વાર જોયું એલા ડુંગર માંથી ગંગા આવે છે ભાઈ આમ પણ આવે છે અને આમ પણ આ જો અહીંયા પણ આવે છે ને આ ક્લીન પાણી આવે છે ઉપર આ એકદમ આપણે એકદમ વરસાદ આવી રહ્યો છે આમ આમાં હે ને કેમેરામાં કેદ નથી થઈ શકતું પણ આ જો ઓલો ભાઈ ફરવા ગયો ને ત્યાં જઈ ગંગા બોલાવતો હા બોલાય છે આપણે અહીં વોટર પાર્ક છે કોઈને સ્વિમિંગ કરવું હોય કે કંઈ પણ કરવું હોય તો વોટર પાર્કમાં જઈ શકે અને અમારે લોકો અહીં અમારા ભેગા આવ્યા છે એ જાત્રાળુ અહીંયા આગળ અહીંયા નીચે નાય છે અહીંયા નીચે નાય છે પાણી બધું માંથી આવે આ નદી છે અહીંયાથી આમને આવે છે પાણી અહીં નાય છે અને આ એનો બધો વ્યૂ છે ડુંગરના થડમાં આ બધું આવું નદી આવેલી આવે છે અને મતલબ ગંગામાં અહીંયા અને અહીં રોપવે છે આ રોપવે છે ઉપર મંદિર તો શેનું હોય એ તો કંઈ ખબર નથી પણ અહીંયા રોપવે ચાલુ છે અહીંયા આગળ આપણે એક વોટર પાર્ક છે એની આગળ મેળો પણ છે આ મેળો છે જો અને બસ એ રીતે કંઈક વ્યૂ છે એનો અને હું ડુંગર ઉપર અત્યારે ચડી ગયો છું અહીંથી આગળ જાઉં છું અહીંયા આપણે આ જગ્યાએથી પાણી ઉપરથી આવે છે તો હું ચેક કરવા જાઉં છું કે કઈ જગ્યાએથી કઈ રીતે આવે છે ડુંગરની માથેથી પાણી કઈ રીતે આવે ચેક કરવું જરૂરી છે મને લાગે સ્લીપ થાય તો નીચે જ જાય